અહીંયા પીયું તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા મોજમાં છો? પ્રિયલ ને અમે બધા મોજમાં છીએ. હા, અહીંયા આવીને કર મારતી. અહીંયા આવીને ખોરામાં આવીને કર. બે જા કેમ બેહવાનું ખોરામાં? કમેન્ટ આવી હતી સાતમ ને દી પ્રિયલ હે ને એના પપ્પા ઓસરી પરથી જય શ્રી કૃષ્ણ કરતા ને તો ઘરમાંથી આવીને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા આવી હતી. ને અમે ગયા તા મારા પપ્પા ને ઘરે. આજે કાલે સાંજે આવતા રહ્યા. નાના ઘરે ગયા તા ને નતા ગયા તો કિમણા ગયા તા શ્યામ પાસે. એનું પૂછે શું કરવા ગઈ હતી? શ્યામ પાસે રમવા ગઈ હતી. શ્યામ પાસે રમીને આવતા રહ્યા કા એમણી ગઈ હતી દીકુ. હા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીતારામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના પોરમાં જો. હા, રામ 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 રામ. પીયું બખાઈ ખાવી હતી અમારે. બખાઈ છે ને ઝાડવું, તેમાં બખાઈના કાતરા પાઈકા તો જોરિયા અસલ છે મોટા મોટા. મોટી મોટી મીઠી હે. પ્રિયલને કીધું કે હાલ હું તને બખાઈ તોડી દઉં તો જો એના હાથ થોડીક તોડી આવ્યો. હવે બેઠા બેઠા અમે ખવડાવીએ. પ્રિયુ કેવી મીઠી છે. મને બહુ ભાવે. પ્રિયલને બહુ ભાવે. મને ભાવે, પ્રિયલને ભાવે. એમાંથી એકલે જ ખાવી જો હલિયા. હા, સે મીઠી એટલે ખવડાવીએ એમાં કઈ વાંધો છે? હે બી કાઢીને ખાવાની. હા, ક્યાં ખાવે? કેવી હે બખાઈ? કેવી હે કે તો? અમુક ને ઓલા કે કાતરા. અને કાતરા કહેતા હોય, આપણે તો અહીં બખાઈ કહીએ. આપણે બખાઈ કહીએ. નાના બાપુ ઘરે 2 દી રોકાઈ આવી કાપી. પછી કાલ તો મને યાર થયું એક દી વિડીયો શૂટ નતો કર્યો. પ્રિયલ નો એટલે નો મજા આવે. પ્રિયલ નો હોય તો મજા આવે. પ્રિયલ માસી આવી હતી રોકાવા, પછી અમે રોકાઈ ગયા તા. ક્યાં કઈ માસી મારતી હતી? એમ કઈ કે વર્ષા માસી મારતી હતી. શાંતિ માસી, વનિતા માસી ને વર્ષા માસી. તો એમ ખાન ચીંધે નાની બેન એની આંગળી ચીંધે કરી જાઉં. હું બુક કરી જાઉં. કોણ મારતું તું મારી દીકાને? આબુ કઈ માસી મારતી હતી? ઈ માસી નથી, પપ્પા. ધ્રુવ મારતો તો. ધ્રુવ કે રુદ્ર કે શ્યામ? કોણ મારતું તું? શ્યામ. શ્યામ મારતો તો. ધ્રુવ. ઓય બાપા, ધ્રુવ મારતો તો મારા દીકાને. ભેગું રમવું જોવે ને પાછી કઈ કે ધ્રુવ જ માર. તો છે ને અત્યારે 10:30 વાગી ગયા ને હું ઘરમાં કરતી હતી હંજવારી કરી લીધી ને જો હાવેણા વાર આવ્યો હતો ને તે માએ જા 2 હાવેણા લીધા. મોટા મોટા હતા. 2-4 છોડા છેલ્લા વહી જતા. ભાઈ કે લઈ લ્યો તી કે ગાયને ખીલે વારવાન થાય. 2 લઈ લીધા. જાજા શું કરવા આપણે અત્યારે. હજી એક બીજો મોટો હાવણો જોવા એક છે તે એનીથી વાળતા હોય ફરિયું પાંદડા ને. એક દી આપણે મરચા હુકવા હતા ને પછી બહુ તડકો નતો ને આજે જો એકદમ ફૂલ તડકો નીકળ્યો ને તે આજે જો પાછા મરચા હુકવી દીધા. હજી એટલા ખુલ્લા કર્યા. અત્યારે ફૂલ તડકો હવે નીકળે જ. સવારે ઠાર જેવું હતું તે પછી છે ને અટાણા હુકવા. હજી હાવ ફૂલ થોડાક તપી જાય ને પછી આખા લાકડીઓથી ફરતા આખા છૂટા કરી દેવું ને તે અસલના હુકાઈ જાય. તે જ્યાં મેળ આવે ને તો દરાવા જવાના છે. બાકી હુકાઈ જાય ને અસલ મજાના કડકડિયા થઈ જાય ને તો અસલ ગાયો ઘા દરાઈ જાય. તે બપોર પછી લગભગ જાહે 4 વાગે તે દરાઈ આવે તો જે આપણા મરચા હે ત્યાં આવે પાસે ઊભી તો એવા તીખા છે ને લાલ ચટક છે ને ચટણી એવી જ આવશે આપણી લાલ ચટક મસ્ત મજાની. તો આપણું શાકાઈ પછી એવું બને ને મસ્ત મજાનું. તે જો હળદર ને મરચા 2 દરાવા જવાના છે. મેળ આવે તો એ જાહે ને. જો આજે ફૂલ તડકો હવાર ઠાર નીકળ્યો તો અટાણ તપ નીકળો. તે હવે તડકાના ઘડી 3 વાગે ને ત્યાં અસલના કડકડિયા તપી જાય ને અસલ તપી જાય. પછી ભરી લે હું બાચકામાં. માં ભરો હે તો તીખા હોય તેમાં ભરવા ન દે કેમ કે પ્રિયલને તેડવી હોય એટલે. પ્રિયલ જો ઘડીક વાર ફંદા કરતી હતી, ઘડીક વાર અહીં રમતી હતી પણ પપ્પા પાસે. હવે કે ઘરમાં જાવું તે ઘરમાં ગયા ને માં ઓલી બાજુ જો બગીચો હે ને અહીંયા કંઈક અડાવરું જોવા ગયા. કે જોયા હું કે ત્યાં ચોખ્ખું હતું નથી તે બસ જો આપણી બૈદી હવે બેહી ગઈ ખાઈને ને આપણે પોતા કરવાના એ કરી લઈએ. કામ પૂરું થાય તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જે બપોરા કરી ને સુઈ ગઈ હતી તે ચોલો આવી ગયો ઠાવકો
તે કઈને એમ થતું હતું કે હું પૂતી ત્યાં કે મરચા ભરી લઉં બાસકામાં હમા કરીને જરાક કોક પાંદડું કચરો ઈડો હોય ને વીકમાં હોય તે હું હમા કરીને ભરી લઉં. ત્યાં સડી ગઈ જરાક નીંદર તે જરાક મોડું થઈ ગયું ભરવામાં તો એ શેતા ફૂલ તડકો એટલે હવે ભરી લઉં પછી દરાવવા વયા જઈએ. નકર મારે ત્યાં વહેલા બપોરે 1, 1:30, 2 વાગે ભરી લેવા હતા પણ અટાણે લગભગ 2:30, પોણા 3 થઈ ગયા. તો માં ટેબલ રાખીને બેસી ગયા, મરચા ભરવા માંડ્યા. ભરવાના હવે એવા હાટું છે કે આજ બીજો દી છે સુકવીએ ને આજ અટાણે જ હવે આપણે લઈ નીકળવાનું છે દરાવવા કામ. હા ના મરચાં દાંડલા અમે એવા હાટું ન તોડીએ કે જરીક તીખા રહી. નકર આપણે આમ દાંડલા તોડીએ ને એટલે આમાં તીખા વહી જાય થોડીક. તે કેય બતાઈ માનું કહેવાનું એમ છે કે મરચાની તીખાશ હોય ને એ મરચા કરતા દાંડલામાં વધારે હોય. હા તે આમ વહી જાય એમાંથી તીખા એટલે અમે એકઈ વાર છે ને મરચામાં દાંડલા તોડતા જ નથી, આવી રીતના સીધા દાંડલા હોતા જ દરાવી નાખીએ. હા હમણાં કરી નાખી. હમણાં એમાં કચરો છે એ કાઢતી જાય કોક તારવી હમણાં ભરવા મંડોતી ભરાઈ જાય ને અસલ એકદમ સુકાઈ ગયા. આમ જો ખડખડિયા થઈ ગયા હાવ. જો આ ફટાફટ દરાઈ જાય. એક આપણે લઈ આવ્યા ને એના બીજા દિવસે સૂકવા હતા ને પછી માં કે જેદી કે આપણે દરાવવા જવું હોય ને સારો તડકો હોય ને 2 દી સૂકવી નહીં ખાતા પણ 2 દી સૂકવે ને પછી મેં વિરમને ના પાડ્યું કે પછી કલર બગડી જાય, આપણે જાજા દી ન સૂકવાય. પછી આપણે જે દી દરાવવા હોય ને તે દી સૂકવાય. આજ જાણું દરાવવાથી જો વીકમાં હતા. ચાલો માં પેલા ભરી લઈ પછી આપણે જઈએ. હા તો હેને પ્રિયલ ના પપ્પા ને માં ને મરચા નળદર ને દરાવા ગયા ને પ્રિયલ ઉઠી ગઈ હતી તો પ્રિયલ ને હેને હું રૂમ માં લઈ ગઈ ને હેને રડે રિક્ષા માં જવા હાટું મમ્મા ના ખાય તેને જો નવડાવીને રેડી કરી દીધી. પછી હું હેને માથું ઓળાવતી હતી ને તો પ્રિયલ કે મારે ઓરાવું. કેમ ઓરાવું? ઓરાય તો દીકું માથું કેમ ઓરાવવાનું? ઓરાવે લે મારો દીકો જો ઓરાવે. પછી ત્યાંથી એથી રમતી હતી ને ઊંચી થઈ હતી કે મારે અરીસમ જોઈને માથું ઓડાવવું જોઈએ. અરીસમ જોઈને માથું ઓડાવતા હોય ને આપણે મોટા એને માથું ઓડાવે છે. દીકુ મમ્મા ન નખાય દાંતિયો ઓરાવ લે દાંતિયા થી માથું ઓડાવ લે મારો દીકો. કેમ ઓરાવવાનું? પછી એને હેને કાકાના બેટ પડ્યા ને એ બેટ ઉપાડવા તો બધી પગમાં લાગી જાય પડે ને તો હાલા કેમ ઓરાવવાનું માથું દીકો દાદા આમ જો અરીસાથી કેમ ઓરાવવાનું આમ જો હાલા નહીં હવે નથી જોતું. તો જો એવા ખેર હે માથ ના નખાય દીકો બાવ હોય બકું ભરી જાય બાવ હોય બકું ભરી. હાલ આપણે માં બેદી હાટું ગદપ પાઠવા જઈએ. પ્રિયલ જો આવી ગયા ખેતરમાં ગદપ પાઠવા ને પ્રિયલ ને કાકડી તોડી દીધી. કાકડી કેવી છે દીકુ? મીઠી. કેમ ગદપ પાઠવા ક્યાં જવાનું હોય? ક્યાં બેદી નું મામ વાટવા જવાનું હોય? આ કેમ જવાનું હોય? ક્યાં ન્યા ક્યાં ગદપ છે? આ છે આપડી ગદપ. હાલ અહીંયા આવતી હાલ માં દીકો હાલો ધીરે ધીરે આઈ લો. જો પ્રિય ને તેડવાનું નથી કેતી આઈલી આવે ડૂબ કરતી ધોળે હાવ ધીમે ધીમે હલાય નકર પડી જવાય. જો ને નીચે ખડ ને હોય ને ધીમે ધીમે હલાય માં દીકો હાલો. તો હને તમને ફૂલ બતાવું. હા ફૂલ છે ને છે ગાજરના. આ છે ને ગાજર નો રોપ છે. જો તમને ગાજર દેખા હે દિયો. જો આ ગાજર હે. હવે ગાજર ખાધા જેવું તો છે નહીં, પાકી ગયું અને એનો જાડો ઓલો થયો દાંડલો ઓલા થળિયા ડાળખા એમાં આવ્યા આપણે આ ફૂલ. આમાં ગાજરના બી થાય કેવા મોટા મોટા ફૂલ આવ્યા. હવે પકાવે કે શું કરે ખબર નથી. 1-2 છોડવા જો એવા થઈ ગયા મોટા મોટા ગાજરના ને એવો કેવો મસ્તી નું ફૂલ છે. આમ ગજરો ન હોય એવી ટાઈપ નું અસલનું સફેદ અને ગ્રીન નું કોમ્બિનેશન કેવું મસ્ત લાગે. બાકી મને તો આવું ફૂલ બહુ ગમે. કોઈ નહીં જોયા હોય ગાજરના ફૂલ તો જોઈ લેજો. જો આવા હોય ને અમારું ઢીંગલું તો જે કાકડી ખાય ને આપણે જો દાંતળી લઈ લીધી ને હવે આપણે ગદા પાટવા માંડીએ. તો છે ને પ્રિયના દાદી ને આવતા રહ્યા અમે ગદા પાટતા હતા. રિક્ષા નો અવાજ આવ્યો તે અમે દોડી આવ્યા.
જો આવે આ પ્રિયલ તો જો અરખાણી એ છોકરું અરખાઈ ગયું અરખાઈ ગઈ પ્રિયલ તો અરખાઈ ગઈ લા 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 ઓ આવી ગયા મરચા ને રડાવે હાલો હેલો એ હેલો ચોકલા ટાટા જો માં ને પ્રિયલ પપ્પા ને મરચાં દરાને આવી ગયા ને રિક્ષા આવી ને અમે મોબાઈલ ઉતારવા લઈ ગયા હતા તેમાં આવ્યા સીધી પ્રિયલ હરખાઈ પડી એની જાતમાં કાકડી આવી ગઈ એક કાકડી માંથી તોડી આવ્યા હતા તો કે નથી ખાવી તો હું ખાઈ ગઈ પછી એક કાલે માએ પડ્યો હે ને બે આઈસેથી સુધારી હતી જીતભાઈ માટે તેમાંથી પતીકડો લઈ આવ્યો હવે ખાય કઈ એની ખાતી નથી કે નાખી દે હું નાખી નથી દઈ મને ભાવેથી લાવ અસલ મજાની મીઠી મીઠી આપણી ઘરની કાકડી છે કે કોક આવે ને જો આપણા મસાલા આવી ગયા તૈયાર થઈને દરાવાઈને કેવા હળદરના ગાંઠા હોય એમાંથી જો અસલ કલર જો હળદરનો આપણો એકદમ પીળો અસલનો હાવ કેસરી નહીં હાવ ઓલો પીળો નહીં મસ્ત કલર ના ચટણીનો કલર લઈ જાઓ પછી આપણું શાક કઈ કેવું થાય લાલ ચટક એવું પછી આપણું બે મસાલા તૈયાર થઈને આવી ગયા કેટલી વાર લાગી જો માને પૂછે કઈ ના ગયા તા મરચા તા ભરીતા લીધા પણ હાથ ને મોઢું ને બરે ન્યાય એમ જ હોય આપણે એમ કે વારામાં બાજુ ઉભી હોય તે બાસકા ખેવાય હોય એમાં તો ત્યાં ઉભી ને આપણે થાકી જઈએ આમ તા પાછો હળદર તરત દરાઈ ગઈ હતી મરચા ને વાર લાગી મરચામાં શું વારા મલક હતા હજી ઓછા હતા આપણે પૂગી ગયા આપડા મરચા રાખી દીધા ને ઈ પછી તો બહુ લાઈન થઈ હા પછી વધારે લાઈન થઈ પાછા હળદર બધાને ઓછી હોય ને મરચા બધાને હોય હામટા એટલે એમાં વાર લાગે આપણે જો એટલા બધા દરાવ્યા ત્રણેય ઘંટી ચાલુ હતી ધાણા જીરાની મરચાની ને હળદરની આપણે ને ઓલા ઠંડા મશીન આવે ને એ ઘંટીમાં દરાવીએ ને આપણે ધાણા જીરું તો કોઈ ખાય નહીં આ બે માંથી એક ધાણા જીરું નાખવા નથી દેતા મને શાકમાં એટલે આપણે ધાણા જીરું નથી લીધું હા એટલે આખું જીરું નાખવા દઈ ને લીલા ધાણા ભાજી નાખવા દઈ બસ પણ ધાણા જીરું 100 ગ્રામ લાવી હોય ને ઘરમાં કદાચ એમ થાય કે આપણે કાચામાં ને સાટવા હાટું થોડુંક નાખવા લઈ લઈએ તો પણ મહિનો દી પડ્યો રહે એમાં શાકમાં તો નાખું તો શાક જ ન ખાય એટલે હું નાખતી જ નથી બાકી આપણે ચટણી ને હળદર એ જોઈએ હા ચટણી ને હિંગ તો આપણે તૈયાર જ લઈ લીધી હિંગ નવજીવન ની એક જ વાપરીએ રાઈ ને જીરું ને એ બધું લઈ રાઈ જીરું બધું આખું જીરું નાખીએ શાકમાં એટલે હવે આપણે આખા વર્ષના મસાલાનું કમ્પ્લીટ થઈ ગયું તે હોળી વહી જાય ત્યાં સુધી આપણે નિરાશ મસાલાની નિરાશ પાછું આમાં હે ને હળદર માં તો કઈ હમું કરવાનું કઈ ન હોય પણ મરચામાં હે નીચે ભૂકો ને પાંદડા હોય ને માએ હમા કર્યા ને જાય એ આને સૌથી વધારે વાપરવું ને ભરવું હા ભરવાનું કામ હે ને એક તો માએ એમાં કર્યું તે હાથ ને મોઢું ને બરે પછી ને પ્રિયલ ને કહું જા ભાવ કરી આવો અને દાદી જતો ભાવ કરે ત્યાં જ નહીં કેમ દાદીએ મોઢામાં બાંધ્યું હતું કેમ કે હે ને ધાય હાવ એકદમ ને બરે પાછા હાથ ને બહુ જ ને કેમ કે હજી ગરમ હોય છે આપણે ત્યાંથી પહોંચતા વાર ન લાગે એટલે તો જો એના મોઢા હજી ખુલ્લા રાખ્યા કેમ કે ઠંડી પડી જાય ને પછી હજી આને આમ નહીં રાખે પછી 1-2 દી કે અઠવાડિયા પછી કે આને ટાઈમ મળે ને ત્યારે તેલ ફેરવી દે તેલ ફેરવી ને આપણે બહેણી આપણે પ્લાસ્ટિક ની મોટી એને સારી ચટણી ને સારી ને તેલ ને મીઠું ફેરવી ને બહેણીમાં પડતે દબાવીને એકદમ એમાંય પાછો મૂંગો વારવો જોઈએ ને તો એની ધાય આવે તો આપણે મળી રહીએ કેમ કે ચટણી નું ધ્યાન વધારે રાખવું પડે ને આપણે તો અડવાની ન હોય કેમ કે પ્રિયલ ને તેડવી એટલે માં કરવા તો દે નહીં તો દર વર્ષે માં જ કરે પ્રિયલ નથી ને ત્યારે એની જ થઈ હતી હલકી ફેરવી નથી મિક્સ કરીને આખી ભર લેવું તો આપણો આખા વર્ષનો મસાલા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા હવે તારે શું ખાવો તારે કઈ બોલવાનું છે એ જાય કાકા જાય ને રમવા ત્યાં એનું ધ્યાન છે આપડા ખાવાના મસાલા તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા હવે પ્રિયલ કઈ બોલશે એને કઈ બોલવું નથી ચાલો કાકડી ખાવા વાત જોવે કે હર હર મહાદેવ કઈ બોલે હે જો તો જો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો
મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. એ તો હર ખાઈ જાય, હર હર મહાદેવ કરવાનું કહીએ ને તો